એક પરિવાર પોતાના દીકરાને ભણાવવા માટે વિદેશ મોકલે છે અને અચાનક એક દિવસ એ દીકરો ગાયબ થઈ જાય છે. કોઈ ભાળ નથી મળતી અને પરિવાર ચિંતામાં ગરકાવ થઈ જાય છે. વારંવાર આપણે આવું સાંભળતા આવ્યા છીએ કે જ્યાં વિદેશમાં વિદ્યાર્થીઓ જાય અને એ વિદ્યાર્થીઓ ક્યાંક ગાયબ થઈ જાય અથવા એમની સાથે કંઈક અઘટિત બની જાય. આ વખતે ફરી એકવાર એક કડીના યુવાન સાથે આવું થયું છે. કૌશલ પ્રજાપતિ નામનો એ યુવાન કે જે કેનેડા માટે ગયો હતો, અભ્યાસ કરવા માટે ગયો હતો, પણ 12 સપ્ટેમ્બરથી એ ગાયબ થઈ ગયો છે. કૌશલની ક્યાંય કોઈ ભાળ નથી, કોઈને ખબર નથી કે કૌશલ ક્યાં છે. એના મિત્રોની પણ તપાસ કરવામાં આવી. આખરે પરિવારે ગૃહ વિભાગને પણ જાણ કરી, મુખ્યમંત્રીને પણ જાણ કરી છે ને એની સાથે રાજ્યસભાના સાંસદને પણ તેમણે જાણ કરી છે. રાજ્યસભાના સાંસદે વિદેશ મંત્રાલયને જાણ કરી છે અને હવે કૌશલ ક્યાં છે, શું હાલતમાં છે, તેની સાથે શું થયું છે તેની તપાસ કરવામાં આવી રહી છે. એટલે રજૂઆત સાંભળી અને માનનીય આપણા કેન્દ્રીય ફોરેન મિનિસ્ટર જયશંકરજીના કાર્યાલયમાં આ વિગત પહોંચાડી, તેના અધિકારીઓ સાથે સંપર્ક કરી અને એની જે ડિટેલ છે એ દીકરાની એ અહીંયાથી એમને ફોરવર્ડ કરી અને એની શોધખોળ ત્યાંના કોન્સ્યુલેટ સાથે રાખી અને કેવી રીતે થઈ શકે, ત્યાંની પોલીસ સાથે સંપર્ક કરીને કેવી રીતે કરી શકાય એ માટે અમે અહીંયા રજૂઆત આવી હતી અને આગળ કરી છે. મેં રાજ્યના માનનીય મુખ્યમંત્રીશ્રી અને ગૃહમંત્રીના કાર્યાલયમાં પણ આ વિગત મોકલાવી છે કે આ વિષયમાં રાજ્ય સરકાર પણ કંઈક તપાસ કરાવે. અને પરિવાર પર શું વીતતી હશે એ સમજી શકાય છે. એ પિતા કે દીકરો ક્યાં છે, શું છે, કેટલા અરમાનો સજાવીને એને મોકલ્યો હશે કે વિદેશમાં ભણશે ગણશે અને કદાચ ત્યાં સેટલ પણ થાય અને એનું ભવિષ્ય ઉજ્જવળ બને. કેટલા સપના સજાવ્યા હશે એ દીકરા માટે. અને એ દીકરો જ્યારે આજે 5-5, 6-6 દિવસ, 8-8 દિવસથી ગાયબ હોય અને એની કોઈ ભાળ ન મળતી હોય, એ પરિવાર પર સ્વાભાવિક રીતે દુઃખનો ડુંગર તૂટી પડતો હોય. પરિવાર ત્યાં જઈ શકતો નથી, નહીંતર ત્યાં જઈને પણ એક જગ્યાએ ખંખાળીને દીકરાને શોધવાના પ્રયત્નો કરે. પણ અત્યારે માત્ર માત્ર એ નેતાઓના ભરોસે છે, સરકારના ભરોસે છે. એમને એક અરજી એટલી જ છે કે સરકાર ગમે તે કરે અને તેમના દીકરાને શોધી લાવે, ગમે ત્યાંથી તેમના એક કુળદીપકને તેઓ ગોતી આવે અને એને સહી સલામત એમની પાસે એ લઈ આવે. એ વિદેશમાં હવે કદાચ ભણવામાં નહીં પણ મોકલે એવું વિચારતા હશે. એકવાર મારો દીકરો પાછો આવી જાય. પરિવારના દુઃખની કદાચ કલ્પના કરવી પણ શક્ય નથી. રાજ્યસભાના સાંસદને રજૂઆત કરવામાં આવી છે અને મયંકભાઈએ વિદેશ મંત્રાલયમાં પણ જાણ કરી છે. ભૂતકાળમાં આપણે જોયું છે કે વિદેશ મંત્રાલયમાં આ પ્રમાણેના જ્યારે દાખલાઓ પહોંચ્યા છે, પછી સુષ્મા સ્વરાજ પણ વિદેશ મંત્રી હતા ત્યારે, અને અત્યારે જ્યારે ડૉક્ટર એસ જયશંકર છે ત્યારે પણ, કે વિદેશમાં ક્યાંય પણ કોઈ પણ ભારતીય હોય એ ગુમ થઈ જાય અથવા એની પર કોઈ આફત આવે તો વિદેશ મંત્રાલય એની મદદે પહોંચતું હોય છે. મારો છોકરો લગભગ 6 વર્ષથી ત્યાં છે. કઈ કન્ટ્રીમાં હતા? એડમન્ટોનમાં છે. અને ક્યારે ગુમ થયા છે કે શું છે, કઈ મેસેજ? એ હવે ગુમ થયો શું થયો, પણ એનો ફોનનો કોન્ટેક્ટ જ મારો બંધ થઈ ગયો છે. ત્યાં શું કરતા હતા? ત્યાં મારો છોકરો આઈટીમાં જોબ કરતો હતો. શું માગણી છે? મારી માગણી એવી છે કે મારા છોકરાનો મારે કોઈ કોન્ટેક્ટ નથી અને એનું શું થયું છે શું નહીં થયું એ મારે ન્યાય અપાવો સાહેબ. કારણ કે મારે એક જ બાબો છે હાર્યો અને જે છે એ મારો આધાર છે હાર્યો. મેરિડ હતા કે મેરિડ. શું સરકાર પાસે આપણે શું આશા રાખીએ? મારા સરકાર જોડે મારે ન્યાય જોવો છે, કારણ કે મારા છોકરાનું કંઈ હાના તો નથી થયું ને. દુનિયાનું સૌથી મોટું રેલવે નેટવર્ક એટલે ભારતનું રેલવે નેટવર્ક. એવું કહેવાય છે કે 1.5 થી 2 કરોડ લોકો તો એક સમયે રેલવેની મુસાફરી કરતા હોય છે, એટલે કે ટ્રેનમાં હોય છે. દેશની આબાદીમાંથી કુલ 1.5 થી 2 કરોડ લોકોને કદાચ લાગે છે કે કોઈને આ જ વાત ખૂંચી રહી છે ભારતની આ સમૃદ્ધિ, કારણ કે રેલવે હવે બદલાઈ રહી છે, નવીનીકરણ થઈ રહ્યું છે, આધુનિકરણ થઈ રહ્યું છે અને કદાચ એ જ વાત પાડોશીઓને ખૂંચી રહી હોય. એમ વારંવાર રેલવે પર કોઈ મોટી ઘાત લાવવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે, મોટું ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે. અને ફરી એકવાર આવું જ એક ષડયંત્ર ગુજરાતમાં રચવામાં આવ્યું હતું. જી હા, ક્યારેક બોલ્ડર મૂકી દેવામાં આવે, ક્યારેક પાટા ઉખાડી નાખવામાં આવે, અને ફરી એકવાર સુરતમાં આવું થયું. ઉત્તર પ્રદેશ બાદ હવે કિમ કોસંબા નજીક ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ થયો હતો. ઘણી બધી જગ્યાએ ક્લિપો કાઢી નાખવામાં આવી હતી, ઘણી બધી જગ્યાએથી બોલ્ટ કાઢી નાખવામાં આવ્યા હતા, એંગલ્સ કાઢી નાખવામાં આવ્યા હતા, અને એ બધું જ પાટા પર મૂકી દેવામાં આવ્યું. સદનસીબે અહીંયાથી કોઈ ટ્રેન પાસ નહોતી થઈ, નહીતર પાટા પણ ક્ષત વિક્ષત થઈ જતા અને ટ્રેન પાટા પરથી ઉતરી જવાની પણ શક્યતા હતી. હાલ તપાસ ચાલુ કરી છે અને એનઆઈએ પણ હવે આ તપાસની અંદર જોડાઈ છે, કારણ કે પ્રબળ શક્યતા છે કે આમાં નાપાક પાડોશીની પણ સંડોવણી હોઈ શકે છે, કારણ કે ભૂતકાળની ઘટનાઓની અંદર આઈએસઆઈનો હાથ હોવાની આશંકા પહેલા જાગી ચૂકી છે. इंजीनियर्स और बाकी जो डिपार्टमेंट है उन लोगों ने उसको रिपेयर करके ट्रेन व्यवहार है वो पूर्ववत चालू कर दिया है
इसके बाद पुलिस को जानकारी दी गई थी, रेलवे प्रोटेक्शन फोर्स जीआरपी, और फिर उसके बाद ग्राम्य पुलिस को इसकी जानकारी देने के बाद सब लोग सीनियर पुलिस ऑफिसर, सूरत ग्राम्य के एसपी श्री हितेश जोयसर साहब और बाकी सब सीनियर ऑफिसर्स और यहाँ के लोकल पुलिस स्टाफ, एलसीबी, एसओजी सब लोग आ चुके हैं। जीआरपी और रेलवे प्रोटेक्शन फोर्स के साथ मिलकर ये जो पूरा जो मामला है उसको डिटेक्ट करने की कोशिश चल रही है। ऑफेंस रजिस्टर किया जा रहा है और इसके अंदर जो भी दोषित होंगे उनके सामने कार्यवाही तुरंत की जाएगी। कोसंबा की वच्चे रेलवे ट्रेक पर ट्रेन उठावવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો છે। તંત્રએ તો હાથ કરી રહ્યો છે, પરંતુ જે રીતે ઘટના ખૂબ જ ગંભીર ઘટના છે, જેને લઈને જે રીતે હાલ પોલીસ કાફલો પર ઘટના સ્થળે જોવા મળી રહ્યો છે, તે રીતે આપણી સાથે એસપી સાહેબ જોડાયા। એસપી સાહેબ, આ શું ઘટના હતી અને હાલ શું કામગીરી કરવામાં આવી? સવારના આજરોજ 5 થી 6 ની વચ્ચે આપણે હાલ જે ટ્રેક ઉપર ઊભા છીએ એ ટ્રેક ઉપર 2 ફિશ બોલ્ટ ખોલી અને એક ટ્રેક પરથી બીજા ટ્રેક પર મૂકી દેવામાં આવેલ હતા અને થોડા પોર્શનમાં જે નટ બોલ્ટ જે કીઝ કહેવાય છે એ કીઝને ખોલવાનો જે પ્રયત્ન થયેલ હતા એ અનુસંધાને આરપીએફ, જીઆરપી, લોકલ પોલીસ તાત્કાલિક ધોરણે સ્થળ પર પહોંચી ગઈ છે। ઘટનાની ગંભીરતાને ધ્યાન પર રાખી અમારી 5 થી વધારે ટીમ આ બાબતે કાર્યરત છે। ટેકનિકલ, નોન ટેકનિકલ તમામ પાસાઓ પોલીસ તપાસી રહી છે અને લોકલ ઇન્ટેલિજન્સ પણ પોલીસ મેળવી રહી છે। શક્ય બને તેટલા ઝડપથી આ કેસ ઉકેલાય અને તમામ પ્રયત્ન ચાલુ છે। હાલ તો પોલીસ અને રેલવે તંત્ર રાહતો સહજ વિરોધ અને હાલ પણ રેલવે વ્યવહાર કાર્યરત કરાયો છે। નિલેશ પટેલ, સંદેશ ન્યૂઝ, સુરત। નવરાત્રિ આવી રહી છે, બધે તૈયારીઓ ચાલી રહી છે, પછી એ ખેલૈયાઓ તૈયારી કરી રહ્યા હોય કે પછી એ ગાયક કલાકારો તૈયારી કરી રહ્યા હોય કે પછી પોલીસ પણ તૈયારી કરી રહી હોય, પણ આ વખતની નવરાત્રિ રાજકોટ માટે ખાસ છે કારણ કે ટીઆરપી અગ્નિકાંડ પછીની આ પહેલી નવરાત્રિ છે। ટીઆરપી અગ્નિકાંડના એ પીડિતોને તો હજી સુધી ન્યાય નથી મળી શક્યો। મહાનગરપાલિકામાં બેઠેલા એ સત્તાધીશો હોય કે પછી અધિકારીઓ હોય, એક બેને બાદ કરતા કોઈ ઉપર કોઈ કાર્યવાહી નથી કરવામાં આવી। એક બે પર ઠીકરું ફોડી અને બધાને છોડી દેવામાં આવ્યા છે, જાણે માફ કરી દેવામાં આવ્યા હોય એવું પીડિતના પરિવારજનોનું કહેવું છે। પણ એ બધા વચ્ચે હવે જ્યારે નવરાત્રિ આવી રહી છે, લોકમેળાનો વિવાદ પણ થયો અને ત્યારબાદ હવે નવરાત્રિ આવી છે, ત્યારે આયોજકો માટે નવા નિયમો ઉમેરવામાં આવ્યા છે અને એ નવા નિયમોનું પાલન કરવું ફરજિયાત છે। પછી એ રાસ ગરબાના આયોજનથી લઈ અને ફૂડ કોર્ટનું પણ આયોજન કેમ ના હોય, દરેક જગ્યાએ આ નવા નિયમોનું પાલન કરવું પડશે એવું મહાનગરપાલિકાનું કહેવું છે। પણ જોવાનું એ છે કે પાલન થાય છે કેવી રીતના। ગરબાનું આયોજન કરી રહ્યા છે તો ત્યાં જે લોકો આવી રહ્યા છે તેની સુરક્ષાને ધ્યાનમાં રાખીને એક ઇન્સ્યોરન્સ પોલિસી જે છે એ એમણે લેવાની રહેશે। તે ઉપરાંત જે છે ત્યાં સીસીટીવી કેમેરાઝ એન્ટ્રી એક્ઝિટ ગેટ્સ પર અનિવાર્યપણે લગાવવાના રહેશે। સિક્યુરિટી એજન્સીઝ જે છે તેની સંપૂર્ણ વિગત પોલીસને આપવાની રહેશે। ફાયર એનઓસી જે છે એ ફાયર એનઓસી તે લોકોએ મેળવીને જમા કરાવવાનું રહેશે। એટલે જે સાહેબ કહી રહ્યા છે પાર્થિવરાજસિંહ કે આ બધું કરવું પડશે, આ કરવું પડશે, આ કરવું પડશે, એવું તો ગેમ ઝોન વખતે પણ કરવાની જરૂરિયાત હતી, પણ શું ફાયર એનઓસી હતું? કારણ કે જો નહોતું તો હતું તો પછી કેમ આ થયું અને નવા નવા સાધનો કેમ લાઈને મૂકી દેવા પડ્યા હતા જેની કોથળી પણ નહોતી ખુલી ફાયરના? ઘણા બધા સવાલો છે। નિયમો તો બને છે પણ એનું પાલન કેટલું થાય છે એ હવે જોવાનું છે। ખેર, આગળ વાત કરવી છે એ ગુજરાતની કે જે ગુજરાતની સમૃદ્ધિની વાતો થાય છે, જ્યાં ગુજરાતની અંદર નેતાગીરીની પણ વાતો થાય છે, પણ એ ગુજરાતમાં હવે નેતાઓની હાલત એ થઈ ગઈ છે કે એમને કોઈ પૂછતું નથી, એમને કોઈ સાંભળતું નથી ત્યાં સુધી કે એમને કોઈ જવાબ નથી આપતું। ભૂતકાળમાં ધારાસભ્યો આ વેદના વ્યક્ત કરી ચૂક્યા છે અને હવે સાંસદ પણ કહી રહ્યા છે કે મને કોઈ સાંભળતું નથી, મને કોઈ ગણકારતું નથી। છોટાઉદેપુરના સાંસદ જટશુ રાઠવાએ પત્ર લખવો પડ્યો છે કલેક્ટરને। આખરે કેમ આવું ગુજરાતની અંદર? શું ગુજરાતમાં બાબુશાહી ચરમ ઉપર છે? શું ગુજરાતમાં અધિકારી રાજ સ્થાપિત થઈ ગયું છે કે જેથી કરીને સાંસદથી લઈ ધારાસભ્યો, નેતાઓ બધા જ પ્રતાડિત છે? હિરેન પાસેથી જાણીએ। હિરેન, ગુજરાતમાં અધિકારીઓ છે એ સીધી રીતે ચૂંટાયેલી પાંખનું નથી માનતા એ પ્રકારની ફરિયાદો લાંબા સમયથી ચાલતી આવી છે। એ પછી સચિવાલયમાં એસીએસ કક્ષાના અધિકારીઓ એટલે કે સિનિયર આઈએએસ અધિકારી હોય કે ગ્રામ્ય કક્ષાએ તલાટી કક્ષાના અધિકારીઓ હોય, આ તમામ જગ્યાએ એક જ સ્થિતિ હોય એ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે। આવું જ કંઈક છોટાઉદેપુરમાં સામે આવ્યું છે। છોટાઉદેપુરના સાંસદ કે જે પહેલી વખત આ વખતે ચૂંટાઈને આવ્યા છે, જશુ રાઠવા, એમને કલેક્ટર કચેરી તરફથી ઝડપથી જે સમય પ્રમાણે જે માહિતી માગવામાં આવતી હોય છે એ માહિતી નથી મળતી અને માહિતી ન મળતી હોવાના કારણે જે સંકલન સમિતિની બેઠક હોય છે એ સંકલનની અંદર તેઓ
કોઈ પણ પ્રકારના અભ્યાસ વગર તેમને આવવું પડે છે એ પ્રકારનો પણ પત્રની અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને અભ્યાસ વગર સંકલનમાં મુદ્દો કેવી રીતે ઉઠાવવો એ પણ એક સવાલ છે અને એટલે જ સાંસદે હવે કલેક્ટરને પત્ર લખવો પડ્યો છે કે ઝડપથી માહિતી આપવામાં આવે. જો કે આ તમામ જે સરકારી કર્મચારીઓ છે અથવા તો જે અધિકારીઓ છે એ ચૂંટાયેલી પાંખને જવાબ આપવા માટે બંધાયેલા હોય છે. અનેક વખત રાજ્યના સામાન્ય વહીવટી વિભાગ અને GAD રાજ્ય સરકારે આદેશો પણ કરેલા છે, પરંતુ આ બાબુઓ આ તમામ આદેશોને ગોળીને પી જાય છે, કારણ કે બાબુઓને ખબર છે કે એમની નોકરીમાં કોઈ પણ પ્રકારની ઊણી આંચ નથી આવવાની. અને હવે વાત કરવી છે ભારતીય જનતા પાર્ટીના આંતરિક ડખાની, કારણ કે એક બાજુ અધિકારીઓ તો માનતા નથી, પણ બીજી બાજુ અંદરના ઝઘડા પણ ક્ષમતા નથી. અને એમાં જવાહર ચાવડાનો જે લેટર બોમ્બ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગુજરાત મુલાકાત અને એ જ વખતે ટાઈમિંગ સાથે લખાયેલો એ પત્ર, અને એ પછી ભાજપમાં ભડકો થયો હતો. કિરીટ પટેલ ઘણા દિવસ સુધી કોઈ જવાબ નહોતો આવ્યો, પણ હવે જે કિરીટ પટેલ પર જુનાગઢ ભાજપના પ્રમુખ છે એમની ઉપર આરોપ લગાવ્યા હતા, એ કિરીટ પટેલ હવે સામે આવ્યા છે. એક સંમેલન દરમિયાન નામ લીધા વગર જવાહર ચાવડા પર તેમણે પ્રહાર કર્યા છે. અમુક કોંગ્રેસ પાર્ટી અને અન્ય પાર્ટીઓ દ્વારા જુનાગઢ જિલ્લા અને આ 3 જિલ્લાના સહકારી સંસ્થાઓને હડપ કરવા માટેનું જે કારસ્તાન સહકારી ક્ષેત્ર સાથે જોડાયેલા રાત દિવસ ખેડૂતોની સેવા કરનારા એવા વ્યક્તિઓ ઉપર જ્યારે થઈ રહ્યું છે, ત્યારે આ પાર્ટીના લોકોને પણ હું જવાબ આપવા માંગુ છું કે અમે કોઈ સોનાની થાળીમાં ચમચીથી પેદા થયેલા લોકો નથી. અમે કેરીની આંબાની ડાળ નીચે દૂધ અને રોટલી ને છાશ ખાઈને પેદા થયેલા લોકો છીએ. કે આપણો જુનાગઢ માર્કેટિંગ યાર્ડ હોય કે જુનાગઢ જિલ્લા સહકારી બેંક હોય કે સાવજ ડેરી હોય કે અન્ય માર્કેટિંગ યાર્ડ હોય, આ તમામ સહકારી સંસ્થાઓ ઉપર કોંગ્રેસ પાર્ટી અને અન્ય પાર્ટીના લોકોએ તડક મારી ને કેન પ્રકારે બદનામ કરવા માટેનું પાછલા બાણે એક ષડયંત્ર રચાઈ રહ્યું છે. ષડયંત્ર રચાવવાની વાત કરી રહ્યા છે. ખેડૂતોનું મેં ક્યારેય કંઈ ખોટું કર્યું નથી, ખેડૂતોએ નીચા જોવું પડે એવું મેં કશું કર્યું નથી, કિરીટ પટેલ કહી રહ્યા છે. પણ વાત તો એ હતી કે ગેરકાયદેસર બાંધકામની હતી. જુનાગઢ મહાનગરપાલિકાએ કમ અને પણ નોટિસ પણ ફટકારવી પડી હતી. ખેર, આખરે શું ચાલી રહ્યું છે રાઘવજી પટેલ પાસેથી અમે જાણવાનો પ્રયત્ન કર્યો તો શું જવાબ મળ્યો એ જુઓ. તમે તો જાણો છો, જાહેર જિલ્લામાં જાહેર જીવનમાં આક્ષેપ અને પ્રતિ આક્ષેપો તો થતા રહે છે. એના કિરીટભાઈની સામેના જે કાંઈ આક્ષેપો થાય છે એ છાપામાં વાંચ્યું છે, એ સિવાય મને વધારાની કોઈ માહિતી મારી પાસે નથી. મોવડી મંડળમાંથી કોઈ એક્શન લેવામાં આવશે એ મારો વિષય નથી. એટલે સ્વાભાવિક રીતે રાઘવજી પટેલ જે કહી રહ્યા છે વાત ગળે ઉતરે એમ છે કે એમનો વિષય નથી, પણ આક્ષેપ પ્રતિ આક્ષેપ તો થતા રહે એ નિવેદન થોડું ચોંકાવનારું છે. કારણ કે આક્ષેપ પ્રતિ આક્ષેપ, ભારતીય જનતા પાર્ટી તો કેડર બેઝ પાર્ટી ગણવામાં આવે છે, શિસ્તબદ્ધ પાર્ટી કહેવામાં આવે છે, તો પછી આવા આક્ષેપ પ્રતિ આક્ષેપ અને આક્ષેપ પછી મહાનગરપાલિકા કાર્યવાહીમાં પણ ઉતરે એ પણ એક નવાઈની વાત છે. જોવાનું એ છે કે શું થાય છે. આમ તો ભાજપનો આંતરિક મામલો છે, આપણે લેવા દેવા નહીં, પણ જ્યાં વાત આવે છે પ્રજાના નુકસાનની, કે જે જુનાગઢે પૂર ભોગવ્યું હતું એ કેમ, કોના પાપે, જો એ સવાલમાં ક્યાંક કોઈ નેતાનું નામ આવતું હોય તો સવાલ ઉઠાવવો એ અમારી ફરજ બને છે, એટલે બોલવું જરૂરી પડે છે. ખેર, આગળ વાત કરવી છે હિન્દુઓ, ન માત્ર કોઈ 5, 25 કે 25,000 પણ કરોડો હિન્દુઓ દુનિયાભરમાં વસતા 250 કરોડ હિન્દુઓની આસ્થા સાથે ચેડા થયા જ્યારે તિરુપતિ તિરુમાલા મંદિરમાં પ્રસાદમાં ગૌમાંસ અને ડુક્કરની ચરબી અને માછલીનું તેલ હોવાની વાત સામે આવી હતી ને એ પછી ખળભળાટ મચી ગયો. તપાસના ઘોડા છૂટા મૂકી દેવામાં આવ્યા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રીએ પણ રિપોર્ટ મંગાવ્યો છે. અને આ બધા વચ્ચે એક અફવા અમૂલના નામની ઉડી હતી, ત્યારે અમૂલે હવે સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી છે. અમૂલને આ વિવાદ સાથે ખોટી રીતે જોડવામાં આવેલો હોવાથી અમુક સોશિયલ મીડિયા એકાઉન્ટ્સે આ પ્રકારનો ગેરમાહિતી અને દુષ્પ્રચાર કરી અને અમારી સાથે જોડાયેલા 36 લાખ ખેડૂત પરિવારોને અમૂલ બ્રાન્ડને નુકસાન કરવાનું જે હીન કૃત્ય કર્યું છે, તેના વિરુદ્ધ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ ખાતે અમૂલ ફેડરેશને એક FIR નોંધાવેલ છે. અમૂલ પર કરોડો ભારતીયોનો વિશ્વાસ છે અને તે વિશ્વાસ અતૂટ રહે એ દિશામાં અમૂલ હંમેશા નિરંતર પ્રયાસ કરે છે. અમારા દરેક પ્રોડક્ટ્સ ઉચ્ચ ગુણવત્તાની કક્ષાના હોય છે અને દરેક માનકને એ પાર કરતા હોય છે. એટલે આમ કરોડો ઉપભોક્તાઓને પણ અમારે વિશ્વાસ આપવો છે કે અમૂલના દરેક પ્રોડક્ટ શ્રેષ્ઠ છે અને શ્રેષ્ઠ ક્વોલિટી અને શ્રેષ્ઠ ધારાધોરણ પ્રમાણે જ તેનું ઉત્પાદન થાય છે.
એટલે શું તપાસ કરવામાં આવી રહી છે અને આખરે સત્ય શું છે? કારણ કે રાજકારણ આની અંદર ભળી ગયું છે. પછી એ YSRના જગનમોહન રેડ્ડી હોય કે TDPના ચંદ્રબાબુ નાયડુ, મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુ હોય, એકબીજા પર આરોપ પ્રત્યારોપ થઈ રહ્યા છે. આખરે તપાસ શું થઈ રહી છે, એમાંથી શું સત્ય અને તથ્ય સામે આવી રહ્યા છે, સંજય પાસેથી જાણીએ. જે અત્યારે રાજકારણ જે પ્રસાદને લઈને રમાઈ રહ્યું છે, કારણ કે જે સેમ્પલ લેવામાં આવ્યા હતા જૂની સરકારમાં એના રિપોર્ટ જાહેર કરવા નવી સરકાર જ્યારે રચાઈ તમિલનાડુની અંદર ત્યારે એના રિપોર્ટ જાહેર થયા છે. એટલે રાજકારણ થવું એ સ્વાભાવિક હતું અને એ પ્રબળ પૂરજોશમાં થઈ પણ રહ્યું છે. તેની વચ્ચે અત્યારે હાલમાં આરોગ્ય વિભાગ તરફથી પણ તપાસ હાથ ધરવામાં આવી છે. તમિલનાડુ આરોગ્ય વિભાગ તરફથી આરડી ડેરીની અંદર તપાસ કરવામાં આવી હતી, કારણ કે અત્યાર સુધી જે મંદિર છે તેની અંદર આરડી ડેરીમાંથી જે ઘી મંગાવવામાં હતું અને તેના સેમ્પલ છે એ ફેલ ગયા હતા. તેમજ પશુઓની ચરબી અને ફિશ ઓઇલ પણ જોવા મળ્યું હતું, તે પણ રિપોર્ટમાં આવ્યું હતું. પરંતુ તે બાદ હવે એક નવો નિર્ણય લેવામાં આવશે કમિટી તરફથી. એવો નિર્ણય લેવામાં આવશે કે જે આરડી ડેરીમાંથી ઘી ખરીદવામાં આવતું હતું એ બંધ કરી દેવામાં આવશે અને એ ઘીની જગ્યાએ હવે નંદી ડેરીમાંથી ઘીની ખરીદી કરવામાં આવશે. બીજી તરફ એવો પણ આક્ષેપ થઈ રહ્યા છે કે જે YSRની સરકાર વખતે કોન્ટ્રાક્ટની અંદર ગોલમાલ થઈ હતી, એ કોન્ટ્રાક્ટર પાસેથી રિપોર્ટ પણ મંગાવવામાં આવ્યો હતો. તેમ છતાં પણ તે રિપોર્ટ સેમ્પલ રિપોર્ટ જમા કરાવ્યો નહોતો ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા. તેને પણ લઈને અત્યારે તપાસ કરવામાં આવી રહી છે. આરડી ડેરીમાં પણ તપાસ અત્યારે ચાલુ રહી છે. બીજી તરફ YSR સરકારના જે કોન્ટ્રાક્ટર છે તે સમયે મંદિર ટ્રસ્ટમાં જે અધિકારીઓ નીમવામાં આવતા, જે ટ્રસ્ટી મંડળના સભ્યો નીમવામાં આવતા હતા, તે પણ સરકાર તરફથી નીમવામાં આવતા હતા. તેને લઈને પણ અત્યારે આક્ષેપ પ્રત્યાક્ષેપ થઈ રહ્યા છે કે જે કોન્ટ્રાક્ટ આપ્યો હતો એ અધિકારીઓ જેમને નીમવામાં આવ્યા હતા તેમના થ્રુ એ કોન્ટ્રાક્ટ અપાયો હતો. બીજી તરફ એક મંદિરને સરકારના શાસનમાંથી મુક્ત કરવા માટેની પણ એક મૂવમેન્ટ અત્યારે શરૂ થઈ રહી છે, જેને ટેમ્પલ ફ્રી મુવમેન્ટ તરીકે એ કરવામાં આવી છે. કે પહેલાંના સમયની અંદર કમિટી હતી એ પોતે સંચાલન કરી શકતી હતી, તો હાલમાં શા માટે કમિટી એ સંચાલન મંદિરોનું ના કરી શકે અને સરકારે તેમાં હસ્તક્ષેપ કરવો પડી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર અમેરિકાના પ્રવાસે જઈ રહ્યા છે. ક્વાડ સમિટમાં ભાગ લેવાના છે, ભારતીય સમુદાયને સંબોધન પણ કરવાના છે અને એવા ટાઈમે જઈ રહ્યા છે જ્યારે અમેરિકામાં ચૂંટણીનો માહોલ બરાબરનો જામેલો છે. આખરે વડાપ્રધાનની આ મુલાકાત કેમ ખાસ માનવામાં આવી રહી છે, જાણીએ અજય પાસેથી. अजय, देखिए, निश्चित तौर पे प्रधानमंत्री नरेंद्र मोदी अपने 3 दिनों के अमेरिका प्रवास पे पहुंच चुके हैं. फिलाडेल्फिया में उनका भव्य स्वागत किया गया और साथ ही साथ आज जो महत्वपूर्ण कार्यक्रम है उसमें क्वाड समिट को होना है और क्वाड समिट जो बिडेन है उनकी अगुवाई में होगा और खास करके ये समिट जो है भारत में होना था, लेकिन इमरजेंसी में उसे अमेरिका में रखा गया है. 2025 में भारत में होगा. तो एक तरह से अमेरिका ने क्वाड को लेकर के जो तत्परता दिखाई है और काफ़ी गंभीरता दिखाई है, वो कहीं ना कहीं बताता है कि अमेरिका और जो क्वाड से जुड़े हुए जितने भी कंट्री है काफ़ी गंभीर है. लेकिन इसके बाद के कार्यक्रम की बात करें तो कल प्रधानमंत्री नरेंद्र मोदी की तरफ से न सिर्फ भारतीय जो समुदाय है उसको संबोधित किया जाएगा, बल्कि जो बड़ी बड़ी कंपनियों के CEO हैं उनसे भी मुलाकात की संभावना जताई जा रही है. और उसके बाद भविष्य को लेकर के, यानी दुनिया के भविष्य को लेकर के संयुक्त राष्ट्र में जो सम्मेलन होना है उसमें प्रधानमंत्री नरेंद्र मोदी का संबोधन होगा. लेकिन इसमें सबसे महत्वपूर्ण बात यह है कि अभी तक जब प्रधानमंत्री वहां पर जाते थे तो उनकी सुरक्षा व्यवस्था काफ़ी टाइट रहती थी, लेकिन प्रेसिडेंट इलेक्शन में जिस तरह से देखने में आया है कि डोनाल्ड ट्रंप के ऊपर एक के बाद एक 2 बार हमले हुए, उसको देखते हुए प्रधानमंत्री नरेंद्र मोदी की सुरक्षा व्यवस्था काफी कड़ी की गई है. लेकिन साथ ही साथ सबकी नजरें इस बात पर टिकी हुई है कि जो यूक्रेन और रसिया का वार चल रहा है और रसिया की तरफ से भी जो संभावना जताई जा रही है कि भारत मध्यस्थता कर सकता है, तो माना जा रहा है कि जो बिडेन से जब उनकी मुलाकात होगी तो कहीं न कहीं इस रणनीति के तहत प्रधानमंत्री नरेंद्र मोदी उनसे बातचीत भी करते हुए नजर आ सकते हैं. हो सकता है भविष्य का रास्ता खोजते हुए नजर आए. બિલકુલ, એટલે ખૂબ મહત્વની આ મુલાકાત માનવામાં આવી રહી છે. આગળ વાત કરવી છે દિલ્હીના ત્રીજા મહિલા મુખ્યમંત્રીની. આતિશી માર્લેના ત્રીજા મુખ્યમંત્રી બન્યા છે. સુષ્મા સ્વરાજ અને શીલા દીક્ષિત પછી તેમણે શપથ ગ્રહણ કર્યા છે મુખ્યમંત્રી પદના અને દિલ્હીના ત્રીજા મુખ્યમંત્રી બન્યા છે. જોકે ચૂંટણી હવે હાથ વેતમાં જ છે અને કેજરીવાલ જ મુખ્યમંત્રી રહેશે, મુખ્યમંત્રી હતા એવું એ પહેલાં જ કહી ચૂક્યા છે. ખાલી કાર્યકારી મુખ્યમંત્રી તરીકે તેઓ આવ્યા છે કે પછી ચૂંટણી પછી પણ જો આમ આદમી પાર્ટીના પક્ષમાં જનતા જાય છે તો પછી આતિશી કન્ટિન્યુ થાય છે કે પછી આમ આદમી પાર્ટી આવનારા સમયની અંદર બીજા કોઈ સોગઠા મૂકે છે કે પછી બીજા કોઈ રાજ્યની અંદર અરવિંદ કેજરીવાલ જાય છે. ઘણા બધા સવાલો, ઘણા બધા અત્યારે કયાસ લગાવવામાં આવી રહ્યા છે. પણ ખેર, આતિશીએ મુખ્યમંત્રી પદના શપથ ગ્રહણ કર્યા છે અને 5 કેબિનેટ મંત્રીએ પણ તેમની સાથે શપથ ગ્રહણ કર્યા છે.